તાનલા વિસ્તારમાં બેસીલ ગ્રુપ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના તાનલા વિસ્તારમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓની ટીમનો સમાવેશ કરતા 17 ટીમોએ ભાગ લીધો હતો. એચ ડિવિઝનની પોલીસ વિભાગની ટીમે પણ ભાગ લીધો હતો. ખેલાડીઓમાં રમત ભાવના, એકતા અને મિત્રતા વધારવાના હેતુથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન તાનલા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર રમત પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન શિસ્ત, સહકાર અને રમતની ભાવનાનો ઉત્તમ દાખલો જોવા મળ્યો હતો. અંતે વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ 2 દિવસીય ટુર્નામેન્ટમાં બરોડાથી બેસીલ, મોટા ફોફળિયાથી સર્વોદય, આણંદીથી દિનેશ, બોડેલીથી ચિરાગ, છોટાઉદેપુરથી નિખિલ, કોસંબાથી મોન્ટુ, અંકલેશ્વરથી સુપર 6 નીરવ, ટંકારિયાથી અનીશ, ગોવિંદી, ગોધરાથી વિજય, સંતરામપુરથી ડોક્ટર, રામપુરથી કલ્પેશ એન્ડ સંજય, દંગારિયા સ્પોર્ટ્સથી પકાભાઈ, અમદાવાદથી સૂર્યા તથા બગરામ, ગાંધીનગરથી ઓમકાર, ફ્રાઇડે સુપર એન્ડ વિનર તથા બરોડા પોલીસ એચ ડિવિઝનની ટીમ મળી. આમ કુલ 17 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ટંકારાની ટીમનો વિજય થયો હતો અને રનર્સઅપ તરીકે અમદાવાદની ટીમ રહી હતી. બંને ટીમોને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. टेकन भाई पर मार मारला વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટીમો ક્યાં ક્યાંની છે અને શું કહેશે? એ આખા ગુજરાત લેવલની છે. એવી રીતે પંચમહાલ, અમદાવાદ, અંકલેશ્વર બધા બહારની જ ટીમો છે. લોકલ ટીમો નથી, બધી બહારની જ ટીમો છે. કેટલા દિવસ માટે ટુર્નામેન્ટ છે? આજે સ્ટાર્ટ થશે હમણાં અને અર્લી મોર્નિંગ ફિનિશ થઈ જશે. બહારની એટલે ક્યાં ક્યાં છે? પંચમહાલ છે, ગોધરા છે, અંકલેશ્વર, દાહોદ બધી બહારની જ ટીમો છે. શું છે જીતનાર જે ટીમ હશે એને શું? જે વિનિંગ થશે એને 10,000 રૂપીસ કેશ છે અને ટ્રોફી છે, અને જે રનર્સઅપ છે એને 5,000 રૂપીસ કેશ અને ટ્રોફી છે. ક્યાં આયોજન કરવામાં આવ્યું? બેસિલ સ્કૂલ ગ્રાઉન્ડ, તાંડલજા રોડ. કોના દ્વારા આયોજન કરવામાં અહીંયાના બધા યુવા છોકરાઓ છે એમણે બધું આયોજન કર્યું છે. એમાં સબ્બીરભાઈનો બી ફાળો છે, અમે બી છે, પપ્પુભાઈ, બેસિલ ગ્રુપ બધાનો ફાળો છે. આવ્યું? સૌપ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું? ના, આ નેક્સ્ટ ટાઈમ છે. 1 વર્ષ પહેલા પણ આયોજન કરેલું હતું, એ નાનું હતું, એકદમ સક્સેસ ગયું અને લોકોને એવું હતું કે અહીંયા ફરી સ્ટાર્ટ થાય એટલા માટે અમે કર્યું છે. તમારું નામ? ઇકરામ પટેલ. જે આજે વોલીબોલની ટુર્નામેન્ટ યોજાઈ છે, શું કહેશો? અમારા બેસિલ ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાતના વોલીબોલ ખેલાડીઓ માટેનું આ એક અવસર અહીંયા યોજવામાં આવી રહ્યું છે અને આજે સમગ્ર ગુજરાતની જે સારી ટીમો કહેવાય તેવા ખેલાડીઓ અહીંયા આવીને પોતાની રમતનું, પોતાની પ્રતિભાને બહાર લાવશે અને એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જે સમગ્ર બેસિલ ગ્રુપ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનની અંદર તમે જોઈ શકો છો કે યુવાન, વૃદ્ધ તમામ લોકોએ ભાગ લીધો છે અને ખૂબ જ સારી રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. અને અમારી આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળતાપૂર્વક સારી રીતે ચાલુ થઈ છે અને આજે જ 16 ટીમો સમગ્ર ગુજરાતમાંથી અહીં વડોદરા ખાતે પધારેલી છે, જે દરેક ટીમોના ખેલાડીઓને જમવા ખાવા તમામ વ્યવસ્થાઓ સાથે બેસિલ ગ્રુપ દ્વારા સરસ આયોજન કરેલું છે. અને આયોજનને માન આજે અમોને પણ અહીંયા મહેમાન તરીકે બોલાવ્યા છે, તે બદલ અમે બેસિલ ગ્રુપના આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. અને સાથે સાથે સારી રીતે ટુર્નામેન્ટ કરો છો, યુવાનોને મોકો આપો છો. વોલીબોલ એક સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સની એક્ટિવિટી સાથે યુવાનોને જોડી વ્યસનથી દૂર લઈ જવાની એક ખૂબ જ સારી પહેલ છે અને એ પહેલને અમે આવકારીએ છીએ. આજે વોલીબોલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આપ ક્રિકેટર પણ છો, ટેનિસ ક્રિકેટ, બરાબર? તો વોલીબોલ અને ક્રિકેટમાં શું ડિફરન્સ શું કહેશો? જી, ડિફરન્ટ તો કંઈ નથી. ગેમ તરીકે ક્રિકેટમાં બોલ નાનો આવે છે, એવી રીતે ક્રિકેટ રમે છે અને વોલીબોલમાં મોટો બોલ આવે છે. પ્લસ કે આ ટુર્નામેન્ટ અમારા વિસ્તારના આગેવાનોએ બહુ સારી એક સોચ વિચારધારણા કરી છે
જેવી રીતે કે તાંદલજા વિસ્તારમાં પહેલા એક જ મહિનામાં 2 મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ, એના પછી આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. અને તાંદલજા વિસ્તારમાં આવી જ રીતે ટુર્નામેન્ટ થતી રહે તો જે યંગસ્ટરો ડ્રગ્સ છે, નશામાં જે લોકો પડી રહ્યા છે, એ બધી વસ્તુઓથી દૂર રહે અને આવી ટુર્નામેન્ટ થાય તો આવા બધા ટુર્નામેન્ટમાં ભાગ લે અને એ લોકોને પણ આવી લાઈવ ટુર્નામેન્ટ રમવામાં મહત્વ અને એમને રમવાની પણ મજા આવે, તો એ જે પણ નશાવાળી વસ્તુઓ છે એ બધાથી દૂર રહે. જાવેદ પટેલ. ક્રિકેટની ટુર્નામેન્ટ તો લોકો યોજતા હોય છે, પરંતુ જે વોલીબોલ છે તેની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં શું કહેવું? બેસિલ સ્કૂલ બરોડા તાંડલજા દ્વારા જે ટુર્નામેન્ટ રાખેલ છે એમાં ખૂબ સરસ આયોજન થયેલું છે. એમાં ગુજરાતની ઘણી બધી ટીમોએ ભાગ લીધી છે અને 16 ટીમોએ એમાં ભાગ લીધો છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે. એના માટે હું બરોડા ગ્રુપ જે બેસિલ સ્કૂલ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યાંથી આવ્યા છો? અમે કોસંબાથી આવ્યા છીએ. સૌ પ્રથમવાર આવ્યા છે? હા, સૌ પ્રથમવાર આવ્યા છે. આયોજન કેવું? આયોજન ખૂબ સરસ છે. પ્લેયરોને જમવા માટેની, પાણીની અને બધી રીતે વ્યવસ્થા ખૂબ સરસ રીતે કરેલ છે. ભાવેશ પટેલ. બરોડા ગ્રુપ દ્વારા જે વોલીબોલ ઇન્વિટેશન શૂટિંગ બોલનું જે આયોજન કરવામાં આવ્યું છે બહુ જ સારું, અને એમાં 16 ટીમે ભાગ લીધી છે. એમાં અલગ અલગ ટીમો બધી આવેલી છે. જે હું છું અમદાવાદથી એમાં, અને આયોજન બહુ જ સારું છે. બધા પ્લેયરોને જમવાની, ખાવા પીવાની, ચા નાસ્તાની બધી વ્યવસ્થા સારી છે. ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી. આપનું નામ? भार्गव पंचाल. कि आज बॉलीवुड टूर्नामेंट का आयोजन किया गया यहाँ पर, क्या कहना चाहोगे, कहाँ से आप? मैं बड़ौदा से हूँ और यहीं खेलते हैं हम लोग। और ये बड़ौदा में पहली बार इतनी बड़ी टूर्नामेंट हुई है गुजरात लेवल की, और इतनी अच्छी अच्छी टीमें आई है गुजरात से, सब बड़ी बड़ी जो भी अच्छी अच्छी टीम आई है, और बहुत अच्छा टूर्नामेंट हुआ है। जो भी हुआ है पहली बार हुआ है बड़ौदा में, इतना बड़ा टूर्नामेंट कभी नहीं हुआ बड़ौदा में आज तक। आप बड़ौदा से? जी हाँ, मैं बड़ौदा में ही, बड़ौदा से ही। क्रिकेट टूर्नामेंट का तो लोग काफी आयोजन करते हैं। क्रिकेट का होता है पर यहाँ वॉलीबॉल का कोई कहीं नहीं होता है, और खेलते हैं लोग इतना, पर इतने बड़े लेवल पे टूर्नामेंट कभी नहीं हुआ है जो आज पहली बार यहाँ पे हुआ है। कहाँ पर? जी, कहाँ पर है आयोजन? ये बेसिल का ग्राउंड है बड़ौदा में, तांदलजा के पास बेसिल स्कूल है, उसका ग्राउंड। कौन सी टीम है? कहाँ से आई है? ये छोटा उदयपुर की आई है, फिर अपना ये और कौन सी अंकलेश्वर है, फिर अपने गांधीनगर है, अहमदाबाद है, गोधरा है, और यहाँ की बड़ौदा की खुद की टीम है। आपका नाम? गजेंद्र सिंह राठौर।